ધનતેરસના શુભ દિવસે કવાંટ ખાતે ઓરસંગ હોસ્પિટલની શાખા શરૂ કરવામાં આવી છે। 2 વર્ષ પહેલાં છોટાઉદેપુર ખાતે શરૂ કરવામાં આવેલ ઓરસંગ હોસ્પિટલની સેવાઓ હવે છોટાઉદેપુર પૂરતી સીમિત નથી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે પણ તેની શાખા શરૂ કરી દેવામાં આવી છે। છોટાઉદેપુર ખાતે 2 વર્ષ પહેલાં ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા ઓર્થોપેડિક સર્જન દ્વારા શરૂ કરવામાં આવેલ ઓરસંગ હોસ્પિટલની શાખા આજે કવાંટ નસવાડી રોડ પર એપીએમસી શોપિંગ સેન્ટરમાં ધનતેરસના શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા તેમજ સનિયાભાઈ રાઠવા સહિત જિલ્લાના સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ઓરસંગ હોસ્પિટલ કવાંટ વિસ્તારની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ઓર્થોપેડિક સર્જન, કન્સલ્ટન્ટ, ટ્રોમા એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જનની અનુભવી સ્પેશિયાલિસ્ટ અને વૈચારિક રીતે સેવાભાઈ ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલની સેવાઓથી પ્રભાવિત છોટાઉદેપુર, કવાંટ અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશના લાભાર્થીઓ કવાંટ ખાતે પણ સેવાઓ મળે તેવી માંગને ધ્યાનમાં રાખીને કવાંટ ખાતે ઓરસંગ હોસ્પિટલની શાખા શરૂ કરવામાં આવી છે, જેથી કરીને અકસ્માતના બનાવ વખતે, ખાસ કરીને નાની મોટી ઈજા વખતે હાડકાના નિષ્ણાત ડૉક્ટરની જરૂરિયાત રહેતી હોય તેવા કિસ્સામાં અહીંથી છોટાઉદેપુર, બોડેલી કે વડોદરા સુધી લાંબા થવું નહીં પડે તેમ જણાવ્યું હતું। શરૂ કરવામાં આવેલા 10 બેડની હોસ્પિટલમાં 5 બેડ ઓક્સિજન સુવિધાઓથી સજ્જ તેમજ એક્સરે, બ્લડ રિપોર્ટ, આઈસીયુ સુવિધા તેમજ હાર્ટના દર્દીઓ માટે અહીં જ ઇસીજી દ્વારા નિદાન શક્ય બને તેમ જણાવ્યું હતું।